સદગુરુદેવને પ્રથમ નમો કીધી મુજ પરમહેર સદગુરુયા કૃપા થકી અંતર લીલા લહેર અંતર લીલા લહેર મહેર સદગુરુ સે લાવી સદગુરુ આપ કૃપા થકી વરતી વચન में વિરામી સદગુરુ આપ કૃપા થકી વરતી વચન में વિરામી સોહમ કી કરી સાધના અજંપા જાપ નિજ નામ हरदम में प्रगट है अखंड नाम उगाराम हरदम में प्रगट है अखंड नाम उगाराम गौडयासन की गाठ में नवनाड़ी को बांध वाले अजब कृपा करी मिला सदगुरु योगाराम वाले अजब कृपा करी मिला सदगुरु योगाराम सुकृत कर ले राम समर ले कौन जाने कल की खबर नहीं आ जग में पल की खबर नहीं आ जग में पल की सुकृत कर ले राम समर ले कौन जाने कल की खबर नहीं आ जग में पल की खबर नहीं आ जग में पल की तारा मंडल रवि चंद्र में और चराचर की तारा मंडल रवि चंद्र में और चराचर की चार दिनों की चमत्कार में बिजलियां समकी खबर नहीं आ जग में पल की खबर नहीं आ जग में पल की
4 दिनों की चमत्कार में बिजलियां चमकी खबर नहीं आ जग में पलकी। सुकृत कर ले राम समर ले, कौन जाने कल की खबर नहीं आ जग में पलकी। जब लगन साए काया में, तब लग मंगल की। जब लगन साए काया में, तब लग मंगल की। निकल जावे अंसा देही से जब, माटी जंगल की खबर नहीं आ जग में पलकी। खबर नहीं आ जग में पलकी। निकल जावे अंसा देही से जब, माटी जंगल की खबर नहीं आ जग में पलकी। सुकृत कर ले राम समर ले, कौन जाने कल की खबर नहीं आ जग में पलकी। मात पिता और कुटुंब स्नेही, मोहब्बत मतलब की। मात पिता और कुटुंब स्नेही, मोहब्बत मतलब की। काया माया झूठी बाजी, यह तेरी कब की खबर नहीं आ जग में पलकी। खबर नहीं आ जग में पलकी। काया माया झूठी बाजी, यह तेरी कब की खबर नहीं आ जग में पलकी। सुकृत कर ले राम समर ले, कौन जाने कल की खबर नहीं आ जग में पलकी। कोडे कोडे माया जोड़े, करे बाताद की। कोडे कोडे माया जोड़े, करे बाताद की।
पाप की पोट धरी सिर ऊपर होवेगे नहीं हल्की खबर नहीं आ जग में पलकी खबर नहीं आ जग में पलकी। पाप की पोट धरी सिर ऊपर होवेगे नहीं हल्की खबर नहीं आ जग में पलकी। सुकृत कर ले राम समर ले कौन जाने कल की खबर नहीं आ जग में पलकी। दया धर्म सुध साहेब समरो बात यही सार की। दया धर्म सुध साहेब समरो बात यही सार की। राग द्वेष अभिमान न राखो विनती नानक की खबर नहीं आ जग में पलकी। राग द्वेष अभिमान न राखो विनती नानक की खबर नहीं आ जग में पलकी। सुकृत कर ले राम समर ले कौन जाने कल की खबर नहीं आ जग में पलकी खबर नहीं आ जग में पलकी। સુકૃત કરેલા એટલે મનુષ્ય જન્મને સફળ કરી લે. મનુષ્ય જન્મને સફળ કરવાનું સારામાં સારું સાધન કે રામ સમર લે. રામ સમર લે એટલે નામ સમર લે. નામ છે એ રામનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. નામ રૂપે રામ કાયમને માટે અખંડ અને અવિચળ છે. જો સમજાય તો આપણો દેહ છે એ અયોધ્યા નગરી છે. આપણો પ્રાણ છે એ રામનો રાજમહેલ છે. નામ છે એનું રૂપ છે. આપણો દેહ અયોધ્યા નગરી છે. આપણો પ્રાણ છે એનો રાજમહેલ છે. અને નામ શબ્દ બ્રહ્મ રૂપે એમાં રામ કાયમને માટે બિરાજે છે. એટલે વેદોએ, શાસ્ત્રોએ અને અનુભવી સંતોએ મનુષ્યના દેહને ભગવાનનું મંદિર કહ્યું છે. તો મનુષ્ય જન્મને સફળ કરવાને માટે સુકૃત કર લે રામ સમર લે, નામને સમર લે. કોણ જાણે કલકી, કાલ શું થાય એની આપને ખબર છે. એનું પર્યાણ કરી કે નિરાંતે યુવાનીમાં કામી લઈ નિરાંતે ગઢપણમાં પછી રામ ભજ્યું. ગઢપણ આવે ને વખતે નોય આવે. જગતમાં નજર કરો કેટલાય નથી આવતું. ક્ષણભંગુર દેહ એનું કેટલું આયુષ્ય છે એ આપણે નથી જાણતા. એની આડે કુદરતે પડદો રાખ્યો છે. એટલે સંતો એમ કહે છે
કે બીજા કાર્યોને માટે પર્યાણ કરવું, મુદત નાખવી, પણ ઈશ્વર ભજનને માટે પર્યાણને એમાં મુદત નાખવાની થતી નથી, કારણ કે આ દેહનો ભરોસો નથી. કેટલું આપણે આયુષ્ય ભોગવવાના છે એની આપણને ખબર નથી. નહોતી સમજણ ત્યાં સુધી બરાબર, પણ સમજણ આવ્યા પછી આપણે કહીએ છીએ ને જાગ્યા અહીંયાથી સવાર. ખબર પડ્યા પછી એનો વિલંબ કરવાનો નથી થતો. એટલે આ સંત એમ કે છે, સુકૃત કર લે રામ સમર લે, કોણ જાણે કલકી, ખબર નહીં આ જગ મેં પલકી. એક પલવાર પછી શું થશે એની આપણને ખબર નથી. જેમ તારા મંડળ रविचंद्र में और सराचर की, 4 दिनों की चमत्कार में बिजलिया सम की. आकाशनी अंदर सूर्य चंद्र આ તારાઓ એના ઉદય અને અસ્ત થાય છે. સૂર્યનો ઉદય અસ્ત થાય છે, ચંદ્રનો ઉદય અસ્ત થાય છે, તારાઓનો ઉદય અસ્ત થાય છે. પણ એ અમુક સમયે ઉદય થાય અને અમુક સમયે અસ્ત થાય. પણ ચોમાસાના 4 મહિનાની અંદર જે વીજળી થાય છે, વીજળીનો ચમકાર આંખના પલકારાની જેમ. આંખનો પલકારો મારો એટલી વારમાં વીજળી થઈ અને મટી જાય છે. એટલે સંતો કે તમારું જીવન વીજળીના ચમકાર જેવું છે. આપણું જીવન વીજળીના ચમકાર જેવું છે. આ મત ઉપર જ ગંગા સતીએ ગાયું, વીજળીને ચમકારે મોતી પરોવી લેવું. ખબર નથી અચાનક અંધારું થાય. આપણે એમ કે દીકરાને પરણાવીને આનંદ કરી લેવું ને પછી નિરાયતે આપણો દેહ પડશે, પણ હવે માંડવા ટાણે જ આપણું મુહૂર્ત આવે. એવું નથી થતું. એમાં કાંઈ દાવો ન હાલે, એની કાંઈ ફરિયાદ ન કરાય, એનો સ્ટે ન લેવાય, કાંઈ નહીં. ગમે એવો શુભ પ્રસંગ હોય તોય ટાઈમ થાય એટલે ગમે એને દેહ છોડી દેવો પડે. અચાનક અંધારું થાય. જોત જોતોમાં દિવસો વયા ગયા, 21,600 ને કાળ ખાય. જોત જોતામાં એક પછી એક દિવસ જાતા વાર લાગતી નથી. અને જેટલા દિવસો ગયા, જેટલા મનુષ્ય જીવનના શ્વાસા ખાલી ગયા, એ સંતોના મત પ્રમાણે મનુષ્યને માટે મોટામાં મોટી ખોટ હોય તો ઈવડી છે. મોટામાં મોટી ખોટ હોય તો એ છે કે જે એના નામ વિનાના, ભજન વિનાના શ્વાસા લીધા એ કાળના મુખમાં ઝડપાઈ ગયા. કાળ દેહને નથી ખાતો, દેહના અવયવોને નથી ખાતો. એના ભજન વિનાના શ્વાસા જાય કાળના મુખમાં ઝડપાઈ જાય છે. 21,600 ને કાળ ખાય તો આ ચમકારમાં મનરૂપી મોતીને સદગુરુ પાસેથી ગુરુગમરૂપી સોય લઈ અને નામરૂપી દોરામાં જો પોરવાઈ જાય ને તો મનુષ્ય જીવનની સફળતા છે. જેનું મન પરમાત્માના નામરૂપી દોરામાં પોરવાઈ ગયું, એ પરમાત્માના ગળાના રૂંઢમાળાનો પારોડિયો થઈ ગયો. હવે એને પછી રખડવા પાણું નહીં. ખરેખર ભગવાન એમ કહે છે કે જે મને ભજે એને હું હૈયાના હાર કરીને રાખું છું. જે મને ભજે એને હું હૈયાના હાર કરીને રાખું છું. મારા પ્રાણ કરતાંય પ્યારા કરીને રાખું છું. આપણને જ ભગવાનમાં ભાવ છે એવું નથી. આપણા કરતાં મારા નાથને આપણા ઉપર 1000 ગણો વધારે ભાવ છે. હાવ અટકળ ને અનુમાનની વાત નહીં. ગીતાજી વાંચી જોજો. ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણ એમ બોલ્યા છે કે ભક્ત જેટલા ભાવથી મને ભજે છે અર્જુન, એટલા ભાવથી હું એને ભજું છું. આપણે ભગવાન વાલા છે તો ભગવાનને આપણે વાલા નથી એવું નહીં. આપણા કરતાં ભગવાનને આપણે વધારે વાલા છીએ. એની દયાનો જ કોઈ પાર નથી, એની કરુણાનો જ કોઈ પાર નથી. અને જીવ માત્રનું રક્ષણ પરમાત્મા કરી રહ્યો છે.
तो जेम तारा मंडल रवि चंद्र में और चराचर की 4 दिनों की चमत्कार में जेम बिजलिया सम की जेम વીજળીનો ચમકાર થઈને મટી જાય એવું જ મનુષ્ય જીવન છે. ભલે હું કહું આપણે 60 વર્ષ જીવા, 70 વર્ષ જીવા, 80 જ વર્ષ જીવા, પણ આંખ વિસાણી એટલે જાણે 1 મિનિટ જગતમાં આવ્યા નથી. પણ મનુષ્ય જીવનની અંદર કોઈ સદગુરુ સંતની શાન લઈને જેણે ભજનની કમાણી કરી લીધી એના મનુષ્ય જન્મની સફળતા થઈ ગઈ. અને આ દેહ કરીને જન્માંતરોના કર્મના કરજમાંથી મુક્તિ મેળવી અને પરમપદના અધિકારી બની ગયા. એ મનુષ્ય જીવનની સફળતા છે. તો જબલગ અંસા એક આયામે તબલગ મંગલ કી નિકલ જાવે અંસા દેહી સે જબ તો માટી જંગલ કી. જ્યાં સુધી આ હંસ આ કાયાની અંદર છે ત્યાં સુધી જ આનંદ મંગળ છે ને. દેહમાંથી પ્રાણ નીકળ્યા પછી આપણે જે મેલો લખીએ એમાં અમંગળ લખીએ છીએ ને. મંગળ ક્યાં સુધી કે દેહમાં પ્રાણ છે ત્યાં સુધી બધું આનંદ મંગળ છે. અને દેહમાં પ્રાણ છે ત્યાં સુધીમાં જેવડી કમાઈ કરવી એવી કરી લ્યો. જેવડી કમાઈ કરવી એવી કરી લ્યો. સરકાર ક્યાં ના પાડે? તમે ભણી ગણીને તમારે જે ડિગ્રી મેળવી તમારા ઉપર આધાર છે. તમારે ન્યાયાધીશ થવું હોય તો ન્યાયાધીશ થવાની છૂટ છે, કલેક્ટર થવાની છૂટ છે. ભણી ગણીને જે ડિગ્રી મેળવવી હોય, અને એમાં પણ સરકારની તો મહેરબાની જ છે. સરકાર કાંઈ એમાં આડોપગ કરતી નથી. તમે ભણીને સારી ડિગ્રી લ્યો તો સરકાર ના પાડતી નથી. તો એમાંય સહાય આપવા તૈયાર છે. પણ હવે આપણે ભણવું જ ન હોય, ઠોઠડા હોય, એમાં સરકારનો શું વાંક દેવો? હાલો, બરાબર ને? એ તો હોશિયાર વિદ્યાર્થીઓ એને સ્કોલરશીપ આપે છે કે નથી આપતા? ભાઈ નથી આપતા, આપે છે. એની તો મહેરબાની. તમારે ભણવું ન ભણવું એ આપણા ઉપર આધાર છે. એમ મારા નાથે મનુષ્ય અવતાર આપ્યો ને એ સદગુરુ સરકારની મહેરબાની જ છે. અને આ દેહ કરીને કોઈ સંતની કોલેજમાં જઈને બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ કરીને જે ડિગ્રી મેળવી મેળવો ને. કોઈ સંત થયા, કોઈ ઋષિ થયા, કોઈ મહાપુરુષ થયા, કોઈ ભક્ત થયા, કોઈ પીર થયા, કોઈ પેગંબર, દેવ દેવીઓ થયા. આ બધો અભ્યાસ એણે બ્રહ્મ વિદ્યાનો કરીને આ ડિગ્રી પ્રાપ્ત કરી. એમાં તો પરમાત્માનો રાજીપો જ છે. એમાં તો પરમાત્માનો રાજીપો છે. આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી જે કમાઈ કરવી હોય એ કરી લ્યો. જે કમાઈ કરવી હોય એ કરી લ્યો. પણ કોઈ કવિરાજે ગાયું છે ને, ખેઆણદો કે પરમાણદા માણસે માણસે ફેર, એક ત્રાંબિયાનો તેર ખવે. એક મૂલ દેતાય મળે નહીં, એક ત્રાંબિયાનો. એક માણસ મૂલ દેતાય ન મળે એવું જીવન જીવે છે, ને એક ત્રાંબિયાનો તેર ખપે છે. એ તો પોતાના જીવન ઉપર આધાર છે. કેવું જીવન જીવવું, કેવી રીતે જીવન જીવવું. મનુષ્ય જીવનની અંદર આગળ પ્રગતિ કેમ થાય? અને વિશેષ પ્રગતિ તો ભક્તિ માર્ગની છે. મનુષ્ય દેહ કરીને કામ કમાણી કરી ધંધા ઉદ્યમ સારા કરીએ એ સારી જ વાત છે, એની પણ જરૂર છે. પણ મનુષ્ય જીવનની વિશેષ પ્રગતિ વિદ્યાની સાથે બ્રહ્મ વિદ્યાનો સમન્વય કરીને બે વાતને સફળ કરી લે ને એ સાણો માણસ છે. લૌકિકને અને અવલૌકિકને બેયને સફળ કરી લે એ સાણો પુરુષ છે. તો સંતો મહાપુરુષોએ સંસારને સફળ કર્યો અને આધ્યાત્મિક માર્ગની અંદર પણ સફળતા પ્રાપ્ત કરી. પોતે સફળ થયા અને આપણા જેવા કેટલાયને સફળ બનાવ્યા. આ સંતોનો મોટો પુરુષાર્થ છે, મોટો પરમાર્થ છે. માટે જબલગ અંસા એક આયામે તબલગ મંગલ કી. ત્યાં સુધી બધું આનંદ મંગળ છે. નિકલ જાવે અંસા દેહી સે જબ તો માટી જંગલ કી. દેહમાંથી પ્રાણ નીકળી ગયો એટલે આ એક દી પાછી રાખ હારે રાખ માટીની અંદર માટી ભળી જાય. માટી હારે માટી ભળી જાય. માટી જંગલ કી. રાખ થઈ જાતા કાંઈ વાર લાગતી નથી. ખાખ મેં ખપી જાના બંદા માટી સે, મિલ જાના ઓછા કરો અભિમાન. એક દી પવન સે ઉડ જાના. પવનની હારે આ રાખ અને ઉડી જાય છે.
ગોપીચંદનો જન્મદિવસ હતો. દરબારગઢના મોટલા ચોકની અંદર સોનાના બાજોટ ઉપર અષ્ટપટરાણીઓ સ્નાન કરાવે છે. બ્રાહ્મણો વેદમંત્રોની ધ્વનિઓ કરે છે. વિધિ ચાલી રહ્યો છે. માતા મેનાવતી બેઠા બેઠા આ જન્મદિવસનો ઉત્સવ જોવે છે. અને જોતા જોતા કુદરતી એને એવો વૈરાગ્ય થયો. ભાવમાં આંખમાંથી આંસુ ટપકવા માંડ્યા. એટલે પડખે દાસી હતા, એણે જોયું કે માં કંઈક કોસવાઈ ગયા. એટલે સીધી દાસીએ જઈને ગોપીચંદને કીધું કે આપણો જન્મદિવસનો ઉત્સવ થઈ રહ્યો પણ માં કંઈક કોસવાઈ ગયા. ગોપીચંદ એમનેમ ભીના પોતીએ મેળી ઉપર જઈને કીધું કે માં, ગોપીચંદ જેવો જેનો દીકરો હોય એની માં રોવે થોડી. હું દુઃખ છે ગયો, કાંટો વાગ્યો હોય તો આખી વાડ કઢાવી નાખું, કોઈએ કટુ વચન કીધું હોય તો જીભ કાપી લઉં. બોલો તમને શું દુઃખ છે કે મારો જન્મદિવસ આનંદ ઉત્સવ થઈ રહ્યો છે અને તમે કોસવાઓ? તો માએ કંઈક બીજું જ કીધું કે બેટા, મારા દુઃખનું રોવાણું નથી, મને તારા દુઃખનું રોવાણું. અરે મારી માવડી, મારે શું દુઃખ? અમારું રાજ જોવો, સુખ જોવો, નિષ્કંટક રાજ છે, માથે કોઈ વેરી નથી. મારો શરીર સબળ છે, મને અષ્ટપટરાણીઓ અનુકૂળ છે, મારી તેજુરી તરસે, લાવ લશ્કર મોટું છે, મને કોઈ પ્રકારે દુઃખ નથી. મને શું દુઃખ? બેટા તારી વાત હાચી, પણ તારા સુખના સીમાડા એક એક વેત આગા છે. તારા બાપની આવી જ કાયા હતી કંસન જેવી, પણ મારી આંખની સામે આ શમશાનમાં રાખ થઈ ગઈ. બેટા માટે આમાં બહુ મોહ કરવા જેવું નથી. કે તો માં શું કરું? કે શું કરું એટલે કે મનુષ્ય જીવન ઈશ્વર ભજન માટે છે, જન્મ સફળ કરવાને માટે છે. કે તો કાયા અમર થઈ જાય એવું ખરું? કે કાયા કોઈની અમર નથી થઈ, પણ જે સંતો ભજન કરી ગયા એના નામ અમર છે. તો આપણી જ ઘોડાયણમાં જૂનો જોગી નવનાથું માયલો નાથ, ગુરુ જાલંધરના ચરણે થઈ જા, તારો જન્મ સફળ થઈ જાય. એટલા શબ્દોમાંના ગોપીચંદને બસ હતા. ભીને પોતીએ એમનેમ બેખ પહેરી લીધો. માટે ધન્ય છે આવા માતા પિતાઓને જે પુત્રને ભક્તિ માર્ગે દોરે છે, ભક્તિના સંસ્કાર આપે. દરેકના માતા પિતા પોતાના બાળકોને સંપત્તિનો, ધનમાલ મિલકતનો વારસો તો આપી જાય, પણ જે માતા પિતા પોતાના બાળકોને ભક્તિનો વારસો આપે એ માતા પિતાના ચરણમાં કરોડવાર વંદન છે. કરોડવાર વંદન છે. જે ભક્તિનો વારસો આપે છે. તે સંતો મહાપુરુષોએ પોતાના બાળકોને નહીં, એક બે ઘરમાં નહીં, 5-25 ઘરમાં નહીં, 100-200 ઘરમાં નહીં, કરોડો ઘરની અંદર ભક્તિને રમણ કરતી કરી દીધી છે. એ સંતોનો મોટો પુરુષાર્થ છે અને એની પેઢીઓ પર્યંત એ ભક્તિના ભાવ ચાલે છે. અને બાળકો એ સંસ્કારની અંદર પોતાના જીવનને સફળ કરે. એની રેણી કરણી, બોલવું ચાલવું, એના વ્યવહારો, આ બધું જોવો ને એના જીવનમાં તમને ભક્તિ નૃત્ય કરતી દેખાય. તો એમ થાય કે આ સંતોનો કેવડો પુરુષાર્થ, કેવડો પુરુષાર્થ કે જે મનુષ્યને ભક્તિ માર્ગે દોરે છે. અને સંતમત, શાસ્ત્રમત એમ કહે છે કે માણસ સંપત્તિથી જેટલો સુખી નથી થતો એટલો ભક્તિથી થાય છે. સંપત્તિનું સુખ ક્ષણિક છે, ભક્તિ થકી પરમાત્માની આપણા ઉપર કૃપા રહે છે. અને પરમાત્માની કૃપા જ્યાં વરસતી હોય એ સુખ ક્યું અને સંપત્તિનું સુખ ક્યું. હવે આપણે ત્રાજવું માંડી લ્યો, કોઈ ન પૂછવા જવું હોય તો આપણે ત્રાજવું માંડી લ્યો કે સંપત્તિનું સુખ અને પરમાત્માની કૃપાનું બેમાંથી કયું સુખ મોટું. અને ઇતિહાસના પાના ઉપર એના તમને લેખો જોવા મળે
હિરણ્યકશિપુ પાસે તપનું બળ હતું, સંપત્તિનું બળ હતું, શસ્ત્રનું બળ હતું, બાહુબળ હતું, બધા બળો હતા. અને પ્રહલાદની પાસે મારા નાથની કૃપાનું બળ હતું. અપબળ, તપબળ, ઓર બાહુબળ, ચોથા બળ દામ, તુલસી સુર કિશોર કૃપા સે સબ બલ હારે રામ, સુનેરી મેના હો તો નિર્બલ કે બલરામ. હરિબળની આગળ ઓલા બધા બળ હારી ગયા. ઓલા બધાય બળ હારી ગયા. બધા બળ હારી ગયા. એટલું તપ કર્યું હતું ને એટલું મેળવ્યું હતું. ઉદયથી અસ્ત સુધીનું પોતાનું રાજ કર્યું હતું. તો એ રાજને હિરણ્યકશિપુ પૂરું ભોગવી ન થઈ ગયો. પ્રહલાદે ભક્તિ કરી તો રાજય ભોગવ્યું, મારા નાથના સ્વરૂપના આનંદનું સુખય ભોગવ્યું, પોતે ભોગ્યું અને 5 કરોડને તારીને ગયા. 5 કરોડને તારીને ગયા. જોઈ લ્યો સંતોનો પુરુષાર્થ જો. બે માર્ગ સફળ કર્યા કે નહીં? એણે કર્યા ને બીજાને કરાવ્યા કે નહીં કરાવ્યા? બસ. जबलग अंसा एक आया में तबलग मंगल की, निकल जावे अंसा देही से जब तो माटी जंगल की. देहમાંથી અંશ નીકળી ગયો પછી કાંઈ થતું નથી. માટે દેહમાં પ્રાણ છે ત્યાં સુધીમાં જે કમાઈ કરવી હોય એ કરી લઈ. તો માણસ જે હારી સુવાસ મેળવીને જાય છે, હું એમ કહું છું 1000 માણસ, 2000, 5000 માણસની વસ્તીનું ગામ હોય, એ ગામમાં કોઈ ભલો માણસ હોય તો 50 વર્ષ પછી માણસ હોયો ગયો હોય ને, તોય 50 વર્ષ પછી ગામ એને યાદ કરતું હોય કે ભાઈ એની વાત થાય. એની ડેલીએ જઈને ગમે એ ગરીબ માણા ઊભો રહી એને કોઈ દે એને ના ન પાડી. એની હું વાત કરવી. માટે न धन रहे न जोमन रहे न रहे गाम और ठाम, तुलसी जग में जस रहे जो कर दे किसी का. जस કાયમને માટે રહે છે. પરમાર્થ છે એ સુગંધ છે અને સ્વાર્થ છે એ દુર્ગંધ છે. સ્વાર્થ દુર્ગંધ છે અને પરમાર્થ છે એ સુગંધ છે. સંતોએ પરમાર્થ કર્યો તો એની સુગંધ સંત વૈયા ગયા પછી યુગાંતરો સુધી એની કમાઈની સુગંધ જગત ઉપર રહે છે. બાકી પુષ્પ છે ગમે એટલું સુગંધી હોય એને વેલીએથી છૂંટી લ્યો એટલે થોડી વારમાં એની સુગંધી જાતી રહે છે. સંતો દેહ કરીને વૈયા ગયા. શ્યાર યુગના અંતરા પડી ગયા. સંતોની કમાઈની સુગંધ હજી જગત ઉપર એમને મદમદે છે. અને ધ્યાન દે અને એને સુગંધ મળે. એમાં ધ્યાન દે અને એની સુગંધ મળે, એમાંથી કંઈક સાર મળે. હજી એની સુગંધો જગતની અંદર ભભૂકે છે. પરમાર્થની સુગંધ કોઈ દિવસ લોપાતી નથી. સ્વાર્થ દુર્ગંધ છે અને પરમાર્થ છે સુગંધ છે. એ મહાપુરુષોની સુગંધ જગતમાં કાયમ રહે છે. માટે દેહમાં પ્રાણ છે ત્યાં સુધીમાં ભક્તિ કરવી અને ભલા કામ કરવા. ભક્તિ કરો ભલા ભાવથી કરજો ભલેરા કામ. આ શિખામણને દિલમાં માનીને રહેવું હોય તો રહેજો સંતોના ધામ. ભક્તિ કરો ભલા ભાવથી કરજો ભલેરા કામ. ભલું કામ કયું કે સેવા કરો ની ભલામાં ભલું કામ છે. ભલામાં ભલું કામ છે. માર્ગમાં કાંક ખાડા બોરો ને તો એ ભલું કામ છે. બળદને માણાને આંસકા આવતા ઓછા થાય. આપણે ખાડા કરીએ પણ બોરીએ નહીં. બોરીએ નહીં. કરજો ભલેરા કામ. કોઈ પણની સેવા કરો. જેની સેવા કરો એ તમને આશીર્વાદ જ આપે. કે સેવા કરો એટલે હરાપ આપે, આશીર્વાદ આપે. કોઈ પણ ના આત્માનો આશીર્વાદ એ પરમાત્માનો આશીર્વાદ છે.
એ આશીર્વાદથી આપણા મનવૃત્તિના પ્રવાહો શુદ્ધ થાય છે, વિચારો શુદ્ધ થાય છે, વાણી શુદ્ધ થાય છે આશીર્વાદથી. ભક્તિ કરો ભલા ભાવથી, કરજો આવા ભલેરા, કામ શિખામણ દિલમાં માનીને રહેજો સંતોના ધામ. આ શિખામણને દિલમાં માન્ય રાખી અને જેટલો થાય એટલો સંત સમાગમ કરવો. સંત સમાગમની અમૂલ્ય પળ છે અને ભાગ્યના કમાડ ખુલે ને વાલા તઈ સંત સમાગમ મળે, તઈ અનુભવના શબ્દો સાંભળવા મળે. જઈ ભાગ્યના કમાડ ખુલે ને તઈ. એટલે તુલસીદાસને કેવું પડ્યું છે કે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સંત કે અરે કોટી કોટી. થોડામાં થોડો સંત સમાગમ મોટા અપરાધમાંથી માણસને બચાવે છે. સંત સમાગમનો એવો લાભ છે. માટે માતા પિતા કુટુંબ સ્નેહી ઓ તો મોહબત મતલબ કી. સગા વાલા હેતુ મિત્રો આપણાથી ભાવ પ્રેમ રાખે, પણ એ બધી મોહબત મતલબની છે. સ્વાર્થ છૂટે, સ્વાર્થ છૂટે એ મતલબ રહેતી, એ સંબંધ એ ભાવ રહેતો નથી. સ્વાર્થ છે ત્યાં સુધી. સ્વાર્થ છૂટ્યા પછી કે પછી એ પ્રાવ કે એ પ્રેમ રહેતા નથી. मात पिता और कुटुंब स्नेही मोहब्बत मतलब की. काया माया जूठी बाजी एह तेरी कब की. काया અને માયા જૂઠી બાજી છે. કાયા દેહ છે એ એક ભાડે મળેલું મકાન છે, પણ છતાંય હું તો એમ કહું ભાડાનું મકાન તોય સારું કહેવાય કે આ ભાડાના મકાનમાં કમાઈ સારી થાય એમ છે. મકાન ભાડાનું કહેવાય પણ હું આપણે ભાડું દેવું નથી પડતું. કહેવાય ભાડાનું જ પણ ભાડું દેવું પડતું નથી. પણ છે ભાડાનું, આપણી માલિકી નથી એ વાત 100% સત્ય છે. આ મકાન ઉપર આપણી માલિકી નથી એ વાત 100% સત્ય છે. જેથી માલિકને ઈચ્છા થાય તેથી ગમે ત્યારે ખાલી કરાવે કે નહીં, ગમે ત્યારે ખાલી કરાવે. પણ તોય દયાળુ છે કે ભાડાનું મકાન દીધું છે ને તને સારી સગવડવાળું દીધું છે, ભાડું નથી જોતું, પણ આ મકાનમાં રહીને થાય એટલી કમાઈ કરી લેજે. પછી હું ખાલી કરાવું પછી નો પસ્તાવો કરતો, પછી પસ્તાવો કરતો નહીં. આ પંચભૂતનો દેહ બન્યો તે તારો નથી ભાઈ, થાપણ તરીકે પંચની વસ્તુ ભાડે લીધી છે આઈ. પારબ્ધ કર્મના બળે કરી તને એક રેવા સગવડ આપી. પારબ્ધ કર્મના બળે કરીને કુદરત મહારાજે આપને સારામાં સારું આ ભાડાનું મકાન આપ્યું છે. કોઈ મોટી કંપની હોય, કંપનીની અંદર કેટલાય માણસો કામ કરતા હોય, જેવી જેની કેટેગરી એ પ્રમાણે કંપનીવાળા એને ક્વાર્ટર આપે. બરાબર એવું હોય છે ને. મોટા અધિકારી હોય એને બંગલા હોય, જેવી જેવી કેટેગરી એ પ્રમાણેના ક્વાર્ટર ને બંગલા ને બધું. મોટા અધિકારીને હાઈ ક્લાસ આમ કુદરતી વાતાવરણ જેવા ઝાડવાન બાળવાન બધું હાઈ ક્લાસ હોય. જેવી કેટેગરી એ પ્રમાણે કંપનીવાળા ક્વાર્ટર આપે. એમ પરમાત્માની સરકારનું એવું છે, તમે જેવી કમાઈ કરી હોય ને એવું ક્વાર્ટર આપે. નબળી કમાઈ હોય તો સંગીડાવાળું આપે ને પૂછડાવાળું આપે, ઝાઝા પગવાળું આપે ને પગે ઢેડા કરવાવાળું આપે. આપણી કેટેગરી પ્રમાણે ક્વાર્ટર મળે. એટલે આ કાંઈ ખારી કમાઈ છે એટલે ક્વાર્ટર સારું મળ્યું છે, ક્વાર્ટર સારું મળ્યું છે. માટે આ ભાડાનું મકાન છે. જ્યાં સુધી આમાં રહેવા માટે કુદરતે આપને હક આપ્યો છે ત્યાં સુધીમાં આપણે આપણી કમાઈ કરી લેવાની છે. ને કમાઈ એ કરવાની છે કે પાછું આવું ને આવું ક્વાર્ટર મળે. પાછું આવું ને આવું ક્વાર્ટર મળે એટલે મજા આવે. પછી કદાચ બીજું ક્વાર્ટર મળે તેમાં મજા આવે બાપુ, તો એ પછી સમજે નહીં. આવું ને આવું ક્વાર્ટર મળે તો સારું ને ભાઈ. બસ એને માટે જ ઈશ્વર ભજન છે. માતા પિતા કુટુંબ સનહીઓ તો મોહબ્બત મતલબ કી. બધી સ્વાર્થની સગાઈ છે. સ્વાર્થ છૂટે કોઈ કોઈનું દુનિયામાં છે. પતિ પત્નીની ઉંમર નાની હોય ત્યાં સુધી એકબીજા વિશે ભાવ ને પ્રેમ હોય, ગઢપણ આવતું જાય એમ વડકા નખાતા જાય. બાપુ એવું નથી. તાર ડોહો અહીંયા જ ગડફા કાઢે.
તે નાના હતા ને ઓલા પ્રેમપત્ર લખતા તે ક્યાંય ગયા? અરે હાસો સંબંધ તો સદગુરુ પરમાત્માનો હો બાપુ, બાકી કાંઈ વાતમાં માલ નથી. સ્વાર્થ છે ત્યાં સુધી બધું સ્વાર્થ છૂટે. જય ગુરુ મહારાજ. સ્વાર્થ છૂટે, દુનિયામાં કોઈ કોઈનું કોઈ નથી. માટે સદગુરુ સમાન ત્રિલોકમાં નહીં કોઈ સાસો મીત, બિન કારણ કરુણા કરે ન અખંડ રાખે, બિન કારણ કરુણા કરે ન અખંડ પ્રીત રાખે. જેનું બાવડું પકડ્યું એને છોડે નહીં, એ ગુરુ છે બાપુ. જેનું બાવડું પકડે ને એને છોડે નહીં. લાભુ દાદા કે 3 લોકમાં આવો મિત્ર તમને કોઈ નહીં મળે ને ગોતો હોય તો આવો ગોતી લેજો ને. કાયમને માટે ભેળો ને ભેળો રીએ આવો મિત્ર ગોતી લ્યો ને, આવો મિત્ર ગોતી લ્યો. જે સંગાથ આપણો છોડે જ નહીં, છોડે જ નહીં. માટે माता पिता कुटुंब स्नेही मोहब्बत मतलब की काया माया जूठी बाजी है तेरी कब की काया कायम આપણી નથી. ભાડે મળેલું મકાન છે, આમાં દેહમાં પ્રાણ હોય ત્યાં સુધીમાં સારી કમાઈ કરી લેવાની છે. અને સંતો આપને એની ભલામણ કરે છે. અને આ કમાઈ કરવાને માટે તમારે કાંઈ તજી દેવું નથી, ક્યાંય વયું જવું નથી, કોઈ કપડામાં ફેરફાર કરવો નથી. ફેરફાર તો જીવનના આચારોનો કરવાનો છે. સત્યનો રાહ પકડ્યા પછી કેની સાથે બેસવું, કેનો સંગ કરવો, કેવું વર્તન કરવું, કેવો વ્યવહાર કરવો, કેવી ભાષા બોલવી, આ જીવનના આચારો પલટાવવાની જરૂર છે. સંતોના આચારો તમે જોવો, સંતોની તમે રહેણી જોવો. જે રહેણી પાળી છે મહાપુરુષોએ, એણે આપણે સમજાવીને કીધું તમે સદાય હરિના સંત એવી રૂડી રીત બોલો, હાચું બોલો, હકે આલો, રૂડી પાળો. રીત આપ સ્વાર્થમાં જેને ઈચ્છા નહીં, જેને પરમાર્થમાં પ્રીત, તમે સદાય હરિના સંત આવી રૂડી રીત પાળો. રંગે ભોગે રાસે નહીં ક્રિયા બંધા, જે ગુરુ શબ્દે ઉઠે ને બેસે પરમાણી બંધાતે. વાસ કાસ વસ્કર રાખે મન વર્તી એક ઠોર, જેની આખલડીમાં અમી વર્ષે એવા શીળવંતા સાળી. આપાપણું જેણે અળગું કર્યું નિષ્પ્રેહી કહેવાય, અભ્યાગતનો ઓળો ગ્રહીને લળી લળી લાગે. પાય તમે સદાય હરિના સંત એવી રીત પાડો. આઠે પોર રટણા રટે ત્રિકમજીથી એક તાર, મહારાજ મારો મજરો માણો, હું હરિજન જોડું છું હાથ. દર્શન કરી લ્યો એવા તમારા ગુરુદેવના કટે કોટી કરમ. રવિચરણે મોરાર બોલ્યા મારો ગુરુ છે પરિભ્રમ. સદાય હરિના સંત તમે આવી રૂડી રીત પાળો. ધંધો કરો, બિઝનેસ કરો, નોકરી કરો, ખેતીવાડી કરો, જે કરો તે, અને જે કરતા જે મળે એમાં સંતોષ રાખો. નીતિ ધર્મને ધ્યાનમાં રાખો. જે મળે એમાંથી 10મો ભાગ ઈશ્વર અર્થે કાઢતા જાવ. ઈશ્વર અર્થે એટલે જે આપને મળે એમાંથી 10મો ભાગ કોઈ પણની સેવા કરો ને, એ ઈશ્વર અર્થે ભાગ કાઢ્યો કહેવાય. એ ઈશ્વર અર્થે ભાગ કાઢ્યો કહેવાય. કોઈ પણની સેવા કરો, 10મો ભાગ કાઢીને, એ ઈશ્વરની સેવા છે. આ રીત બધી સંતો શીખવાડે છે. આપણે કાંઈ ભક્તિ કરવી એટલે ઘર મૂકી દેવું પડે ને સંસારનો ત્યાગ કરી તો જ ભક્તિ થાય એવું નથી. સંસારી ભક્તો લાઈન બંધ, ઢગલા બંધ પીડ્યા બાપુ. સંસાર વ્યવહારના કાર્યો કર્યા અને ભગવાનનું ભજન કર્યું, અને જગતમાં આનંદ કરી ગયા, લીલા લહેર વર્તાવી ગયા, અને સાપ ઉપસાવી ગયા. જગત ઉપર સાપ ઉપસાવી ગયા. માટે કાયા માયા જૂઠી બાજી એ તેરી કબકી, પણ કોડે કોડે માયા જોડે કરે બાતા હદકી. પાપ કી પોટ ધરી શિર ઉપર પછી હોવે ગે નહીં હલકી. કોડે કોડે માયા જોડે. એકબીજાની દેખાદેખીએ માણસ લપટાઈ જાય છે. લપટાઈ જવાનું કારણ કે પોતાની એટલી જાગૃતિ નથી. એટલે કીધું ને કે કેનો સંગ કરવો, કેની હારે બેસવું,
કુસંગીનો સંગ થાય એટલે આપણી બુદ્ધિ બગડે 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 ને બગડે. કુસંગીના સંગે બુદ્ધિ બગડે ખરી, મણ એક દૂધમાં જેમ સાટો પડી જાય એક સાયસનો. એટલે સંતો ભલામણ કરે છે કે કુસંગીનો સંગ ન કરવો ને સજનનો કાયમ કરવો. સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. જો સજનના સંગમાં રહી તો આપણા હૃદયમાં પ્રગટે પ્રેમની હોળી. હૃદયમાં વસ્તુ છે અણમોલી. સજનના સંગમાં રહી તો આપણા હૃદયમાં ભાવ પ્રેમ ઈશ્વર પ્રતિ વધે, જિજ્ઞાસા વધે, ભક્તિ કરવાનો ભાવ જાગૃત થાય. જો સજનના સંગમાં રહી તો. દુરીજનનો સંગ કરી તો કાંઈક સંચોપાત ભક્તિ માર્ગમાં કરતા થયા હોય એમાંથી નહીં પાછા પાડે. હવે એ બધું ખોટી પોસે, એમ કાંઈ પાયર ઉતરી ન જવાય ને. એ બધું સતયુગમાં થઈ ગયું ને કળયુગમાં કાંઈ હોય નહીં. કળયુગમાં સંત જ ન હોય. લ્યો એલા કળયુગમાં કાગડા કૂતરા બિલાડા જરખડા ઝેરી જીવડાઓ કોઈનો વંશ ન ગયો ને કળયુગમાં એક સંતનો જ વંશ વહી ગયો ભલાવાણા. અને તુલસીદાસ તો કળયુગને વખાણે છે કે કળયુગ સમાન યુગ નહીં જો મનુષ્ય કરે યત્ન. જો મનુષ્ય યત્ન કરે તો કળયુગ સમાન યુગ નથી. આ સમયની અંદર થોડું પુણ્ય કરો અને ઢગલા ને ઢગલા થઈ જાય એ કળિયુગમાં. કળિયુગની અંદર ગાયની ચીંગડી માથે રાયનો દાણો ટકે એટલી વાર મન નામમાં સ્થિર થાય તો સ્વરૂપ દર્શન થાય. એ કળિયુગ છે. પણ હારું દજાની પૂંછડી જેવું એટલી વાર સ્થિર નથી થતું. એને માટે જ અભ્યાસ છે ને. તુલસીદાસ કે કળયુગ જેવો યુગ નથી, યુગ નથી. મહાભારત વાંચ્યો, ભીમસેને કળયુગને પકડ્યો ને મીંડો ધબધબાવા. કળયુગ કે મારા ગુણ સાંભળી લ્યો, પછી મારી નાખો તો મારી નાખજો. તો 4 ગુણ એવા કીધા ને તો ધર્મરાજા ભીમસેનને કે ભાઈ આ મારવા જેવો નથી ભલે રહ્યો. બધાય અવગુણ આના 4 ગુણ આગળ ઢકાઈ જાય છે. એટલે જેને ખરેખર સદગુરુની શાન મળી, કાંઈક સાચી સમજણ મળી, એને માટે તો હારામાં હારો યુગ છે. એને માટે અને ઓમય જુઓ બધી રીતે અટાણે આમ મજો થઈ ગયો. બળદ ગાડા લેવાની તેવડ નહોતી, એને બદલે 4 વ્હીલમાં જલસા મારવા માંડ્યા. આમાં હું કામ કળયુગને ખરાબ કેવો જોઈએ? કેવું હું કામ ખરાબ કેવો જોઈએ? હતું કાંઈ? અટાણ બધાને જલસા પાટી. આમ જુઓ પેલા કોઈ વાટે ખાવા ન મળતું, બરાબર? મળતું કોઈ વાત ખાવા ન મળે. બદામ તો શાળામાં જોવા મળે. અડદિયા બનાવી એક પછી ઘરના હાંગરી રાંગરી છોકરા ખાઈ જાય. અડદિયા નાખ્યું અટાણે ફ્રીજમાં બદામ ને કાજુ ને બધું એમનું ઢગલા, તોય છોકરા ઈમેલીને કુરકુરિયા ખાય. ઢગલા ખાવાના. આમ જો કેટલી જાતની આઈટમ, આપને નામય ન આવડે એટલું ખાવાનું ને. અટાણે આમ ખાવાના દરવાજા ખુલ્લા થયા હોય એવું નથી લાગતું, એવું નથી લાગતું. પહેલાં ક્યાં કાંઈ હતું? મકાનો એવા, બધી રીતે તમે જોવો તો કેવી સગવડ, બધી રીતે. અટાણે એમ સુખ. પણ પછી આપણે અવળાઈ વળી જાય તેમાં કળજુગ શું કરે બાપુ? કળજુગ શું કરે? અને એમાં ધર્મરાજાએ કીધું છે કે આટલી વસ્તુ હોય ત્યાંથી કળજુગને તારે અમુક યોજન છેટું હાલવાનું થાય. જ્યાં હરિગુણ ગવાતા હોય, ઈશ્વરનું નામ લેવાતું હોય, ત્યાંથી તારે નજીક તારે હાલવાનું નથી થતું. એ એણે કબૂલ રાખ્યું છે. એ કળયુગે મહાભારત વાંચી જોજો, એણે કબૂલ રાખ્યું છે કે આનાથી હું છેટો હાલીશ. પણ જુગાર રમાતો હોય, મલકની પંચાયત થતી હોય, ત્યાં તો તરકે જાય છે, ત્યાં જાય છે. તો બસ આપણે આપણા ઘરની અંદર હરિગુણ ગાઈએ, પરમાત્માની ભક્તિ કરી તો એને આઘું હાલવું પડે. એને આઘું હાલવું પડે.
સમય તો સમજણ છે એને માટે કાયમ સારો છે. સતયુગ હોય તોય ભલે, દ્વાપર હોય તોય ભલે, ત્રેતા હોય તોય ભલે, અને કળિયુગ હોય તોય ભલે. જેને સારી રીતે જીવન જીવી જવું એને માટે સમય સારો જ છે, એને માટે સારો. બીજી રીતે કહું તો હારા માણા માટે સારો જ સમય છે, સારો જ છે. આપણે જીવન જીવતા આવડવું જોઈએ તો જીવ સમય તો સારો જ છે, સમય સારો જ છે. આવો સમય તો કઈ આવે એમ કહું છું, કઈ આવે. તો ભાઈ કોડે કોડે માયા જોડે એકબીજાની દેખા દેખીએ માયાના આવરણમાં જીવ ઘેરાય છે. માયા લોપે છે એ ક્યાં બીજી રીતે માયા લોપે છે. ત્યાં માયા પણ સંત પાસે એનું કાંઈ નથી આવતું. પ્રીતમ સાહેબે ગાયું, હરિની માયા બહુ બળવંતી પણ સંતોની પાસે હારે જોને. સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય જોને. જો કોઈ શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો એના પાંસય પાતક જાય જોને. સંત કૃપાથી છૂટે માયા, અને માયા છૂટે એટલે કાયા નિર્મળ. સંતોના દેહ પવિત્ર કહેવાય છે, કાયા નિર્મળ. ક્યારે કે શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો એના પાંસય પાતક જોઈ. શ્વાસોશ્વાસના સ્મરણથી પંચ વિષયના 5 પાતક એમાંથી મુક્તિ મળે છે. માટે સુકૃત કર લે રામ સમર લે, કોણ જાણે કલકી ખબર નહીં આ જગ મેં. કોડે કોડે માયા જોડે કરે બાતા હદકી, મન સુવા માણસ કેવડાઈ કરી નાખે. પણ જીવની આશા ડુંગર જેવડી, મરણ તો છે પગલા હેઠ. આશાઓ તો આપણે મોટી મોટી લઈને બેઠા, પણ હવે આશાની ઇમારતે પુગાય કે નહીં પુગાય, કારણ કે આશાની ઇમારત ઊંચી છે ને આપણી આયુષ્યની નિહાણી ટૂંકી છે. શિખરે પુગાય કે ન પુગાય, પુગાય કે ન પુગાય. કોડે કોડે માયા જોડે કરે બાતા હદકી. પોતાની શક્તિ બહારનું મેળવવા માટે મથે, અને શક્તિ બહારનું મેળવવાને માટે એને કંઈક ખોટું કર્મ કરવું પડે એકબીજાની રીતે. તમારા હાથની જો ભાઈ 5 આંગળી હરકી નથી, એમ બધાયના ભાઈ હરખા ન હોય. કોઈ શ્રીમંતનું શ્રીમંતાઈ જોઈ અને આપણે એવું કરવાને માટે મથણા મથી અને હાસા ખોટું કરી તો એ કર્મ ભોગવવું પડે. ભાવના હારી રખાય, આગળ જવાની પ્રગતિ પણ કરાય, પણ નીતિ ધર્મને ભૂલાય નહીં. મહેનત કરવી જોઈએ, પ્રગતિ કરવાની ભાવના પણ કરવી જોઈએ. આળસુ ને પ્રમાદી પણ નહીં થવું જોઈએ. મહેનત પેટ ભરીને કરી લેવી, અને મહેનત કરતા મળે એમાં સંતોષ રાખવો. પણ એકબીજાની દેખાદેખી મારે એવું કરી જ લેવું છે એમ કરીને ખોટું કર્મ ન બંધાય, ન કરી આપણે જ ભોગવવું પડે. બીજું કોઈનો ભોગ, આપણું કર્મ બીજું કોણ ભોગવી દે? કોણ ભોગવી દે? હજી કદાચ આ લોન લીધી હોય ને કોઈને દયા આવે ને ભરી દે, આમાં એવું નથી. આમાં એવી વ્યવસ્થા નથી કે તમારા કર્મની લોન કોઈ બીજું ભરી દે, એ વ્યવસ્થા છે જ નહીં. એ તો આપણે પોતાને જ ભરવું પડે. જેમ આપને તાવ આવ્યો હોય તો આપણે સહન કરવું પડે, એ આપણું કર્મ છે. એમાં બીજું કોઈ ભોગવી દે? ઘરના માણસો કોઈ ભાગ પડાવી દે, તાવ આવ્યો હોય તો વાલાત બધાને હોય, હાલ પડાવી દે ભાગ, કોઈ ન પડાવી દે. આપણું કર્મ આપણે જ ભોગવવું પડે. માટે કોડે કોડે માયા જોડે કરે બાતા હદકી, પાપ કી પોટ ધરી શિર ઉપર પછી હોવે કે નહીં હલકી. પાપનું પોટલું માથે લીધું એ કોઈ હળવું કરી દે? એ પોટલાને હળવું કરવું હોય તો જગતમાં એક મહાપુરુષ સદગુરુ સંતના ચરણમાં યોજા. બ્રહ્માનંદ સંન્યાસીએ ગાયું, ધરી શિર પાપ કી મટકી મેરા ગુરુદેવે ઝટકી. બ્રહ્માનંદ ને પટકી હવે ફૂટે તો ફૂટન દે મુझे है काम ईश्वर से जगत रूठे तो રૂઠન દે. પાપનું પોટલું ધર્યું હતું, શરણે શીશ નમાયું એટલે પોટલું ફૂટી ગયું, એક બાજુ વહી ગયું. જેને શરણમાં શીશ નમાવી દીધા
એના પાપના પોટલા ઉતરી ગયા, પાપના પોટલા ઉતરી ગયા. પાપમાંથી મુક્ત થવાની ચાવી સદગુરુએ આપી કે તારે ગમે એવડા પાપના ગંજના ગંજ પીડ્યા હોય પણ આ એક શિનગારી ચાપી દે એટલે તારા ગંજના ગંજ સાફ થઈ જાય. બ્રહ્મ સ્વરૂપનું ચિંતવન એ પાપને બાળવા માટેની ચિનગારી છે. આ ચિનગારીથી એક જન્મના નહીં ભાઈ, જન્માંતરોના કર્મ બળી અને ભસ્મ થઈ જાય છે. એ ચાવી આપનાર સદગુરુ સંત છે, જે ચાવી સત્ય નામની છે. નામનું ચિંતવન એટલે જ એણે પેલા જ ગાયું છે કે સમરણ કર લે, સુકૃત કર લે, રામ સમર લે. કોણ જાણે કલકી, ખબર નહીં આ જગ મેં પલકી. માટે દયા ધર્મ શુદ્ધ સાહેબ સમરો, બાત એહી સાર કી. રાગ દ્વેષ અભિમાન ન રાખો, વિનતી નાનક કી. દયા ધર્મ શુદ્ધ હૃદયના ભાવથી સાહેબને સમરો. દયાને ધર્મને દિલમાં રાખો, શુદ્ધ હૃદયના ભાવથી સાહેબને સમરો. સાર સ્વરૂપી આવડી આ વાત છે. સાર સ્વરૂપી વાત દૂધમાં જેમ ઘી સાર છે, તલમાં તેલ સાર છે, શેરડીમાં સાકર સાર છે, એ મનુષ્ય જીવનની અંદર વેદશાસ્ત્રો પુરાણોની અંદર સત્ય નામ એ સાર છે. નામ ભજન કરવું એ સારની વાત છે, આપણા હિતની વાત છે. આપણે ક્યાંક વાટાઘાટમાં બેઠા હોય, વાતો કરતા કરતા પછી એમની નિવેડો લેવા માટે પછી કોઈ ડાયો માણા બોલે બીજી વાતો મેલો, મુદાની કરો ને ભાઈ, આપણે મકાનનું હાટું કરવું છે ને તમે કેટલી વાતો કરી નાખે. મુદાની કરો ને તારે કેટલામાં લેવું છે, તારે કેટલામાં દેવું છે. ઓલો કે મારે 5 લાખમાં લેવું છે, ઓલો કે 6 લાખ મારે, ઓલો કે લેવા છે ને ઓલો કે 6 લાખ લેવા છે, ઓલો કે મારે 5માં લેવું છે. તો વૈસલો માણસ કે એમ કરો તું પસા ઉતરી જાય ને તું પસા સડી જાય. એટલે વાતનો નિવેડો આવી ગયો. હવે હાટું મકાનનું કરવા બેઠા હતા ને કેટલી વાતો કરી નાખી, કેટલી ભાઈ મુદાની કરો ને એટલે વાતનો શેડો આવે. એમ વાતોની તાણ નથી, ગુરુનું ભજન કરવું નહીં, મુદાની વાત છે બાપુ. મુદાની વાત તો હીવડી એ છે. બાત એહી સાર કી. રાગ દ્વેષ અભિમાન ન રાખો, રાગ ન રાખો, દ્વેષ ન રાખો. જીવનમાં કોઈ પ્રકારનું અભિમાન ન રાખો. બાત એહી સાર કી. વિનતી નાનક કી. સંત નાનક કહે છે કે વિનંતી કરીને કહું છું કે મુદાની વાતને પકડજો, અને મુદાની વાતમાં સફળ થવું હોય તો રાગ ન રાખો, દ્વેષ ન રાખો, કોઈ પ્રકારનું અભિમાન ન રાખો. સંતોના જીવનમાં નજર કરો, એની નિર્મળતા જુઓ, એની સરળતા જુઓ, એની સહજતા જુઓ. ક્યાંય તમને અભિમાનનો કોટો ન દેખાય. બાળક જેવા જીવન, જેનું બાળક જેવા જીવન, એવા જે જીવન જીવી ગયા એ જગતરૂપી અરીસાની અંદર જેના કાયમને માટે પ્રતિબિંબો પડે છે. જગતરૂપી અરીસાએ એ પ્રતિબિંબોને કાયમને માટે હાંચવી રાખ્યા છે. दया धर्म नहीं दिल में मुखड़ा, क्या देखो दर्पण में. तुझे दया धर्म नहीं दिल में मुखड़ा, क्या देखो दर्पण में. कागज की एक नाव बनाई, लई डाली समुद्र में. कागज की एक नाव बनाई, लई डाली समुद्र में.
कर्मी धर्मी पार उतरसे पापी डूबे पल में मुखड़ा क्या देखो दर्पण में मुखड़ा क्या देखो दर्पण में। कर्मी धर्मी पार उतरसे पापी डूबे पल में मुखड़ा क्या देखो दर्पण में। दया धर्म नहीं दिल में मुखड़ा क्या देखो दर्पण में। फूल रहे जब ए फुलवाड़ी बास रहे निज फूल में। फूल रहे जब ए फुलवाड़ी बास रहे निज फूल में। धन जौबन डूंगर का पानी डल जावे कसिन में मुखड़ा क्या देखो दर्पण में। धन जौबन डूंगर का पानी ढल जावे कसिन में मुखड़ा क्या देखो दर्पण में। दया धर्म नहीं दिल में मुखड़ा क्या देखो दर्पण में। सुवा चंदन और अबिल गलाल शोभे गोरे तन में। सुवा चंदन और अबिल गलाल शोभे गोरे तन में। एक दिन ऐसी हो जाएगी खाक उड़ेगी तन में मुखड़ा क्या देखो दर्पण में। एक दिन ऐसी हो जाएगी खाक उड़ेगी तन में मुखड़ा क्या देखो दर्पण में। दया धर्म नहीं दिल में मुखड़ा क्या देखो दर्पण में। कोडे कोडे माया जोड़े सुरत रहे निज धन में।
कोडे कोडे माया जोड़े सुरत रहे निज धन में। दस दरवाजा बंद करी दीधा मन की रह गई मन में मुखड़ा क्या देखो दर्पण में। दया धर्म नहीं दिल में मुखड़ा क्या देखो दर्पण में। नदिया गहरी नाव पुरानी उत्तम साले सुगम में। नदिया गहरी नाव पुरानी उत्तम साले सुगम में। गुरु खेवटिया पार उतारे नुगरा रोवे मन में मुखड़ा क्या देखो दर्पण में। गुरु खेवटिया पार उतारे नुगरा रोवे मन में मुखड़ा क्या देखो दर्पण में। दया धर्म नहीं दिल में मुखड़ा क्या देखो दर्पण में। पगिया मांड के बाल सुमारे नित झूला झूली तन में। पगिया मांड के बाल सुमारे नित झूला झूली तन में। कहत कबीरा सुनो भाई साधु लड़ रहा रे जगत में मुखड़ा क्या देखो दर्पण में। तुझे दया धर्म नहीं दिल में मुखड़ा क्या देखो दर्पण में। मुखड़ा क्या देखो दर्पण में। तुझे दया धर्म नहीं दिल में मुखड़ा क्या देखो दर्पण में। જેના હૃદયમાં દયા ને ધર્મ ન હોય એનું મુખ હું અરીસામ ન દેખાય કે દેખાય. પણ કયો એવો અરીસો છે કે જેને દયા ને ધર્મ દિલમાં ન રાખ્યા હોય એનું મુખ એમાં ન દેખાય. તો પેલો અરીસો જગત છે. જગત છે એક અરીસો છે. જેણે જેણે દયા અને ધર્મ દિલમાં રાખ્યા આજે લાખો વર્ષો પછી જગતરૂપી અરીસાએ એ પ્રતિબિંબને હાંચવી રાખ્યું છે. પ્રહલાદ પેલા યુગમાં થયા તો સતયુગ દ્વાપર ત્રેતા નતારે સોથો કળિયુગ આલે. એમ કહેવાય છે કળિયુગનો સંધિકાળ આલવા માંડ્યો. તો લાખો વર્ષો પછી આખું જગત નાનાથી મોટા સૌ કોઈ પ્રહલાદના નામને જાણે. ને હમણાં ઉતાહણી આવશે એટલે ગામો ગામેના ઉતાસણીના ઉત્સવો ઉજવાય.
લાખો વર્ષો પછી જેણે દયા અને ધર્મ દિલમાં ધારણ કર્યા તો જગતરૂપી અરીસામાં એનું પ્રતિબિંબ દેખાય છે. છોકરાને પૂછો પ્રહલાદની ખબર, એટલે ખબર ન હોય, અમારે એનો પાઠ આવે ભાઈ. ક્યારેક ક્યારેક અમે એનું સાંસ્કૃતિક નાટક પણ કરીએ. હવે એ છોકરાને પૂછો કે તારી 5મી પેઢીને બાપાનું નામ આવડે કે નહીં? પણ પ્રહલાદ કેદી થયા એનું નામ આવડે ને તારા 5મી પેઢીનું? કે મને હું બીજા કોઈને નહીં આવડતું હોય. બરાબર. એટલે આ શ્રાદ્ધ વિધિ ઋષિ મુનિઓ કરી 12 મહિને બાપાને યાદ તો કરે. બરાબર. શ્રાદ્ધ વિધિ પણ એ ક્યાં સુધી? આપણા બાપાનું શ્રાદ્ધ ન ખાતું હોય, આપણે ગુજરી જાય એટલે આપણું ચાલુ થાય ને બાપાનું બંધ થાય. એમ નથી? 4થી પેઢીનું કોઈ નાખતા હોય તો કયો ભાઈ? નહીં. પણ સંતોની યાદી કાયમ. જે જે સંતોએ ભજનની કમાઈ કરી, હું એમ કહું છું કે સૂર્ય અને ચંદ્ર જ્યાં સુધી રહે ત્યાં સુધી સંતોના નામ રહે. ત્યાં સુધી રહે, પૂછાય જ નહીં. પેલો અરીસો જગત, બીજો અરીસો એ વેદ શાસ્ત્ર અને પુરાણો એ અરીસો છે. જેણે ભજનની કમાઈ કરી એ સંતોની ગાથાઓ લખાણી, એ ગાથા વાંચીએ છીએ. ભાગવતની અંદર જે કથાઓ આવે છે, રાજા મહારાજાઓ ભક્તિ કરી ગયા, ક્યારે ક્યારે થઈ ગયા, એની કથા આપણે આપણી ઘેરે વંચાવીએ છીએ. બહુ સારા મોટા વક્તા હોય તો એક કથાનું ખર્ચ કરોડ થાય, 2 કરોડ થાય, 5-5 કરોડ સુધીના ખર્ચ થાય. ગરધણી વ્યક્તિએ 5 કરોડ ખર્ચા હોય, પણ કથા તો સંતોની જ આવે ને. કે જેણે 5 કરોડ ખર્ચા હોય એનું ક્યાંય નામ આવે? જો શાસ્ત્રો અરીસો છે, ધર્મગ્રંથો અરીસો છે. શાસ્ત્રોની અંદર લાખો વર્ષો પછી પણ સંતોની ગાથાઓ ગવાય છે ને મારે ને તમારે સાંભળવી પડે બાબુ, સાંભળવી પડે. અને લાખો વર્ષો પછી સાંભળો તોય તમને કંઈક પ્રેરણા આપે. હું તો એમ કહું છું કે કદાચ 5 કરોડને ખર્ચે કોઈ ભાગવત વંચાવે તો ખોટું નથી. એ ખર્ચ આ કથા પ્રમાણે કાંઈ નથી હો. કથા પ્રમાણે એ ખર્ચ કાંઈ નથી. જો એમાંથી જીવનમાં સાર લઈ લે તો 5 કરોડ તો લેખે લાગી જાય બાપુ. ખોટું નથી, ખોટું નથી, નહીં, ખર્ચો ખોટો નથી. પણ જો એમાંથી સારને ગ્રહણ કરે તો, સારને ગ્રહણ કરે તો સંતોનો એક એક શબ્દ કરોડોનું મૂલ ચૂકવે ને તો એ મળે એમ નથી વાલા. હા. બીજો અરીસો તે વેદ શાસ્ત્ર અને પુરાણો છે. ત્રીજો અરીસો આપણું મન છે. આપણું મન એક અરીસો છે. જગતમાં આપણે બાહ્ય દ્રષ્ટિએ ભલે આપણી જાતને ગમે એવી હારી દેખાડીએ, પણ આપણા મનથી આપણે કેવા હોય આપણા મન ન ખબર હોય. કે ન ખબર હોય કે હું કેટલોક ડાપણ ડાયો છું, ન ખબર હોય. પૂછી જો તારા મનને પાપી તન કાઢી દે માપ કે નહીં? મન અરીસો છે. મન આખા જીવનનું દ્રષ્ટા છે. મન અરીસો છે. અને સંતોના મત પ્રમાણે જો મન અરીસો સાફ થઈ જાય તો એ અરીસાની અંદર પાર બ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ દેખાય છે. મન એક અરીસો છે. એ અરીસો જો સાફ થઈ જાય તો એ મનરૂપી અરીસાની અંદર પાર બ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ દેખાય છે. માટે મનને શુદ્ધ કરવાની જરૂર છે. અને મનને શુદ્ધ કરવા માટે સેવા, સત્સંગ અને સમરણ, પાવડર, પાણી ને પોતું, 3 સાધન. પાવડર, પાણીને પોતું મનરૂપી અરીસો ક્લિયર થઈ જાય
તમે સાધના માર્ગની અંદર સ્વરૂપ દર્શન કરો એ મનના માધ્યમથી જ કરશો. સમરણ કરો તો એ મનથી જ કરો ને. શેનાથી કરવાનું? આપણી પાસે સાધન હું બીજું? મન સિવાય બીજું કંઈ સાધન ખરું? કંઈ નહીં. મન અરીસો છે. મન અરીસો છે. અને કેટલાય જન્મના સંસ્કારના પ્રતિબંબો એ અરીસો દેખાડે છે. તમને ક્યારેક ક્યારેક અવનવા સપના આવે, ભૂમિકા જોઈ નો એવા માણસો ને એની હારે તમારે મુલાકાત ને સવારે તમને એમ થાય કે આ તો મેં કોઈ દી ક્યાંય ગયો નથી, જોયું નથી, ના મન દેખાણું. મન અરીસો છે. કેટલાય જન્મના સંસ્કાર દેખાડે છે. અરીસો છે. મન અરીસો છે. હા, માટે શરીરની શુદ્ધિ ઓસાદકી થાય તો વાંધો નહીં. મનુષ્ય જીવનની અંદર સંતો કે મનને શુદ્ધ કરી લેજો. મન શુદ્ધ ન થયું તો તમને જન્મો જન્મ અધોગતિમાં નાખશે. અધોગતિ. મનની શુદ્ધિની જરૂર છે. મનની શુદ્ધિ માટે ઉત્તમ સાધન હોય તો શુદ્ધ હૃદયના ભાવની સેવા, શુદ્ધ હૃદયના ભાવનો સત્સંગ અને શુદ્ધ હૃદયના ભાવનું સ્મરણ. એમાં અહમ નહીં, ક્યાંય સેવામાં નહીં, સ્મરણમાંય નહીં અને સત્સંગમાંય નહીં. અહમ ટાળીને જે શુદ્ધ હૃદયના ભાવથી આ ત્રણ સાધનો કરે છે એનું મન જરૂર નિર્મળ થાય છે, પવિત્ર થાય છે. એના વિચારોની ધારાઓ બદલે છે અને વિચારની ધારા બદલવાની જરૂર છે. મલિન વિચારની ધારા છે એ આપણા જીવનને મલિન કરે છે. શુદ્ધ વિચારની ધારા શુદ્ધ કરે છે. અને વિશેષ એ વિચારની ધારાને શુદ્ધ કરવાને માટે સ્મરણ ઉત્તમમાં ઉત્તમ સાધન છે. સ્મરણ થકી વિચારની ધારા અતિ પવિત્ર બને છે અને એ વિચારધારાથી જ્ઞાનધારાનું પ્રાગટ્ય થાય છે. જે સંતોની અનુભવ વાણી છે ને એ આ વિચારધારા બદલી બ્રહ્મ વિચાર થયો એટલે વેદધારા પ્રગટ થઈ. સંતોના ભજનો ને એના શબ્દોની તમે જોવો એટલે તમને મજો આવ્યા કરે, આનંદ આવ્યા કરે, ઉઘાડ કરી દે ઉઘાડ. એ આ વિચારધારા બદલાણી એટલે વિચારધારા બદલાણી એટલે માટે વિચારની શુદ્ધિ માટે ઉત્તમ સાધન હોય તો નામ સ્મરણ છે. ત્રીજો અરીસો મન અને ચોથો અરીસો એકદમ ક્લિયર સદગુરુ છે. ગમે એવી પોલિસી એ અરીસામાં ન હાલે નહીં. આશા ખોટાના ગુરુ લઈશે પારખા, ઈનર તાવતા પરખાય, કહે જીવણ એને જોખતા કુડિયા હાંદણમાં જાય. સદગુરુ ચોથો અરીસો છે. એ અરીસાની અંદર જેનું પ્રતિબિંબ દેખાય એના જેવો કોઈ ભાગશાળી નહીં. સીધા શબ્દોમાં કહો તો સદગુરુ જેને સ્વીકારે એના જેવો કોઈ ભાગશાળી નહીં. સદગુરુના હૃદયમાં જેને સ્થાન મળે એના જેવો કોઈ ભાગશાળી નહીં. અરીસો છે. અરીસો. અને એ અરીસામાં જેનું પ્રતિબિંબ પડી ગયું એ કાયમને માટે અજર અમર બની ગયું. ચોથો અરીસો સદગુરુ. જેણે દયા અને ધર્મને દિલમાં રાખ્યા એનું કબીર સાહેબ કે આ અરીસા મોઢું દેખાય છે, બીજાનું નહીં. દયા ધર્મ નહીં દિલ મેં તો મુખડા ક્યાં દેખો દર્પણ મેં. સંતોની વાતો એકને એક બે જેવી નથી, એકને એક 11 જેવી છે. બિરબલના વખાણ સાંભળીને બાદશાહે એને ઇન્ટરવ્યુમાં લીધા. બિરબલને પ્રધાનમંડળમાં રાખવા સભા ભરાઈ ગઈ હતી. બિરબલને બોલાવ્યા. બાદશાહે ઇન્ટરવ્યુ લીધું. ઇન્ટરવ્યુમાં પૂછ્યું બિરબલ એકને એક કેટલા થાય? બિરબલ કે 11. એટલે આખી સભા હસવા માંડી કે લ્યો આને પ્રધાનમંડળમાં રાખવા સભ્ય તરીકે. અને એકને એક બે થાય ખબર નથી, 11. પણ બાદશાહ સમજી ગયા બિરબલનું કેવું કંઈક જુદું છે. બાદશાહે પૂછ્યું બિરબલ એકને એક તો બે થાય, 11 કેવી રીતે?
પેલા તો એણે હસતા પ્રધાનમંડળ ઉપર ઘા માર્યો કે બાદશાહ, આપણું 11 સભ્યોનું પ્રધાનમંડળ છે, એમાં હું ને તમે 2 હોય ને એટલે 11 જેવા છે, એક ને એક 11, બીજાને જરૂર નથી. બીજી રીતે એકડાની પડખે એકડો મૂકો એટલે 11 થાય. એકડાની પડખે એકડો મૂકો એટલે 11 થાય. સંતોની વાતો એક ને એક 2 જેવી નહીં, એક ને એક 11 જેવી છે. 11 જેવી છે. સંતોની વાતો સંખ્યા વધારે એવી છે. સંતોની વાતો અનેકને તારે એવી છે. દયા ધર્મ નહીં દિલ में मुखड़ा, क्या देखो दर्पण में, आ तो कागज की नाव बनाई, લઈ ડાલી સમુદર में. દેહ સે કાગળની નાવ છે. કાગળની નાવને પાણીમાં તરતી મૂકો તો એને ગળી જતા વાર કેટલી. એમાં દેહનું એવું જ છે. સંસારરૂપી સાગરમાં આ નાવને તરતી મૂકી છે, ગળી જતા વાર નહીં લાગે. યોગ વશિષ્ઠ રામાયણની અંદર વશિષ્ઠ મહારાજ ભગવાન રામચંદ્રજીને એમ કહે છે કે રામ, ચિત્રેલા દેહ કરતા આ દેહ ક્ષણિક અને ક્ષણભંગુર છે. ચિત્રેલો દેહ ટકાડવા ધારો તો ટકી રહે. કોઈ દેહનું ચિત્ર દોર્યું કાગળ ઉપર અને કાળજીપૂર્વક એને રાખવામાં આવે તો એ ચિત્ર હજારો વર્ષ સુધી રહે. પણ આ દેહ એવો છે, ગમે એટલો હાંસવો નહીં. આપણે એમ કે શિયાળામાં અડદિયા ગુંદર પાક ખવારી એટલે ના રે ના, એ તો લોહી બનવું બને ને કફ બને, આમાં અવળું થાય, દવાખાને જવું પડે. અને દાજુ એમ જ થાય. એ તો મહેનત કરતા હતા ને તેથી ગુંદર પાક ને અડદિયા અટાણે આપણું કામ નહીં, આપણે કુરકુરિયા જ બરાબર છે. ટાઢી હવામાં રહેવું કઈ અડદિયા હદ થાય ભલા ભણા હદે. જો નળિયું બ્લોક બહુ થાય. વશિષ્ઠ મહારાજની વાત ખોટી છે. કાગળના દેહ કરતા આ દેહ ક્ષણિક અને ક્ષણભંગુર છે અને નષ્ટ થતા રામ વાર ન લાગે. માટે દેહનો ભરોસો ન કરવો એમ વશિષ્ઠ મહારાજ ભગવાન રામના ગુરુ કહે છે. આનો ભરોસો ન કરવો. હલકો છે, નષ્ટ થનાર છે, નાશ થનાર છે. કાગજ કી નાવ બનાઈ, લઈ ડાલી સમુદર મેં, પણ કર્મીને ધર્મી પાર ઉતરશે. શુભ કર્મ કરી અને ધર્મને ઓળખી લે એ પાર ઉતરી જાય. શુભ કર્મ કરી અને ધર્મને ઓળખી લેવાનો છે. શુભ કર્મ સેવા ભક્તિ. સેવા ભક્તિથી મોટું શુભ કર્મ કાંઈ નથી. શુભ કર્મ કરી અને ધર્મને ઓળખી લેવાનો છે. તો ધર્મની સમજણ શું? ધર્મનું પાલન શું? તો ચોખ્ખા શબ્દોમાં શુદ્ધ હૃદયથી ભગવાનનું ભજન કરો એ ધર્મનું પાલન છે. જે ભક્તરાજ નરસિંહ મહેતાએ ગાયું કે સસીદાનંદને પ્રેમથી ભજ સદા, ઈથી નથી કોઈ ધર્મ આગો. સસીદાનંદ સ્વરૂપ પરમાત્માને પ્રેમથી ભજ, નરસિંહ મહેતા કે એનાથી ધર્મની સમજણ બીજી કાંઈ જુદી નથી. તમે નામ સ્મરણ કરો એ ધર્મનું પાલન છે અને આ ધર્મનું પાલન કરો એટલે જે વ્યવહારના કર્મરૂપી ધર્મ છે એનું પાલન તો સહજ રીતે થાય છે. સહજ રીતે થાય છે. જે નામ સ્મરણ કરતો હોય એના મા બાપને તોછડાઈ બોલાવે કોઈ દી? વર્ણના ધર્મોનું પાલન આપોઆપ થાય. એ અનીતિ ન કરે, ખોટું ન કરે, ખોટું બોલે નહીં, અભ્રષ્ટ શબ્દ બોલે નહીં, કારણ કે ધર્મનું પાલન કરે છે. ધર્મનું પાલન. આ ધર્મનું પાલન કરે એટલે ઓલા નીતિ ધર્મનું પાલન તો આપોઆપ થાય. નીતિ ધર્મનું પાલન આ ધર્મના પાલનથી આપોઆપ થાય. આપોઆપ થાય. તમને ખબર છે અમુક મશીનરીમાં કેટલી પુલિયું કેટલાય પટ્ટા હોય. 10 પુલિયું 10 પટ્ટા એક મશીનમાં હોય, પણ મેન પુલીએ પટ્ટો ચડાવે, એક પુલી ફરે એટલે આખા મશીનની જેટલી પુલીઓ જેટલા પટ્ટા હોય બધું
ફરે નામ સમરણ છે ને મેન પુલી છે બાપુ. હા પુલીએ પટ્ટો ચડી જાય ને એટલે નીતિ ધર્મ આપોઆપ પાલન થાય, આપોઆપ થાય. એના માટે કંઈ એને વિચારવું જ ન પડે. એને કુદરતી જ કંઈ ખોટું કરવાની ઈચ્છા જ ન થાય. મનમાં એનો ફણગોય ન ફૂટે, એવો ફણગોય ન ફૂટે. જેસલ કેટલું ખોટું કરતા હતા, હિંસા કરવી, બીજું કરવું, ત્રીજું કરવું, કાંઈ ખોટાનું પાપ. પાપ જાગે ત્યાંથી સુવે ત્યાં સુધી પાપ. પણ તોરલબાઈ મેન પુલીએ પટ્ટો ચડાવ્યો ને ભાઈ, પછી કોઈ દે ને પછી વિચાર ન આવ્યો કે એકાદું સબુકલું જ કરી લો. નહીં નહીં, નકાર વાયડા એવી હામું ન જોવાય બાપુ. હામું જોયું હોય તો કંઈક બીજું જ એનો વળતો જવાબ કંઈક બીજો જ આવે બાપુ. હા એવું કામકાજ છે, એવું કામકાજ. સીમાડે નીકળ્યો હોય છોકરા ધરું છે કે આજ શું થાય, એવું એવું માર ફાડ જીવન બાપુ. હવે એને તોરલબાઈ એમ કીધું કે જેસલજી થોડા ઘણા પાપ રહ્યા હોય ને કોઈક નિંદા કરે ધોવાઈ જાય, તમને કાંઈ વાંધો નહીં દેવી. હું વાંધો કે તો હું કહું એમ કરો ને કે તમે કહ્યું એમ કરો. હવે ખબર પડી ગઈ ને કે સંત કે કેમ કરી એટલે એમાં ફાયદો જ હોય. બરાબર ખબર પડી ગઈ કે તો આલ્યો મારો ઘાઘરો ને ખંભે નાખીને ધોઈ આવો. જાઓ એમાં હું હતું, મૂઈશું નાકડાનું હો ભાઈ, નાખ્યો ખંભે નાખ્યો. બજાર હોહરવાર મીંડા લોકો નિંદા કરવા લ્યો. અરે અરે બાયડીને વસ થઈ ગયો. આની વાયડે ક્યાં ગઈ? મીંડા લોકો નિંદા કરવા, મીંડા નિંદા કરવા. ઇતિહાસમાં એમ લખ્યું કે આને નદીએ ધોવો ન પડ્યો, ખંભે ને ખંભે ધોવાઈ ગયો. તમારી નિંદા કરે ને તમારે પાપનું પ્રાયશ્ચિત ન કરવું પડે, ઓલા જ ધોઈ નાખે. એ હારામાં હારા ધોબી ઈવડે એ છે. ગાંઠના હાબુ એ તમારું ધોવે, તમને તકલીફ શું છે? ગાંઠનો હાબુ એનો, ધોકો એનો, પાણી એનું, અને આપણું ધોઈ દઈએ. એની દાંતડી લઈને તમારા ખેતરમાં નીંદો આવે, મજૂરી ન માગે, ખાવાનું ન માગે, તમને વાંધો વાંધો એમ નિંદા કરો છો ગાંઠની દાંતડી અને ગાંઠનું ભાતું લઈને આપણું ખેતર સાફ કરી દે તો કરવા દેવાય ભાઈ. આવા તો મળવા મુશ્કેલ. હા આવા મળવા મુશ્કેલ. એટલે લવ દાદાએ ગાયું, નિંદા કરે ને નારાયણ જાણવો વખાણ કરે ઈ. વેરી નિંદા ને સ્તુતિ સમાન ગણી લઈશ, નહીં આવે જમની. ફેરી મન સમજ લે આવાર, ઉલટ વાત લે તું. ભલે ન કરતા બસ. કાગજ કી નાવ બનાવી લઈ ડાલી સમુદર મેં. આમાં કર્મી શુભ કર્મ કરી અને ધર્મને ઓળખી લે. કબીર સાહેબ કે એ પાર ઉતરશે. અને પાપી તો ડૂબે પલ મેં, એમાં ક્યાં પૂછવાનું? પાપી ડૂબે એમાં પૂછવાનું જ ક્યાં છે? પાપી ડૂબે પલ મેં, મુખડા ક્યાં દેખો દર્પણ में. जब फूल रहे फुलवाड़ी, बास रहे निज फूल में. धन जोबन डूंगर का पानी, ढल जावे एक सीन में. फूल ज्યાં સુધી પુષ્પો પર વેલીએ ચોટ્યું ત્યાં સુધી સુગંધી છે. એમ જે ભક્તિની વેલીએ વળગી ગયા એ ફૂલરૂપી સંતોની સુગંધ કાયમને માટે. ભક્તિનો માર્ગ રે ફૂલ કેરી પાંખડી, ફૂલ રે સ્વિંગ્યા. 5 પાંડવોને દ્રૌપદી, જેણે વૈરાટનગરમાં મજૂરી કરેલ. ભક્તિનો માર્ગ ફૂલ કેરી પાંખડી. ભક્તિનો માર્ગ ફૂલની પાંખડી જેવો સુગંધ આપે એવો છે. આવું જે સુગંધી જીવન જીવી ગયા, જે ભક્તિરૂપી વેલીએ વળગી ગયા. કારણ કે આ વેલી અમર છે, આ વેલી અમર છે. અમર વેલીએ જે વળગી ગયા એ સંતોની પુષ્પની એની કમાઈની સુગંધ કોઈ દિવસ નષ્ટ નથી થતી. ફૂલ રહે જબ એ ફૂલવાડી, બાસ રહે નિજ ફૂલ મેં. ધન અને જોબન ડુંગર કા પાણી, ઢલ જાવે એક સીન મેં. ધન અને યૌવન એટલે યુવાની ડુંગરના પાણી જેવું છે. વરસાદ 100 ઇંચ પડે પણ ડુંગરની ટોચ ઉપર પાણી ટકતું નથી, બધું નીચે ઢળી જાય છે.
એમ યુવાનીને વાર વહી જતા વાર નથી લાગતી અને ધનને વહી જતા વાર, એની બેયનું અભિમાન કરવા જેવું નથી. જુવાની ક્યારે ખતમ થઈ જાય. આ તો સત કરે સાગલાઈ, લટકા કરે લોહી, અસત મારે આટો તો બાવડું જાલીને બેઠું કરે નહીં કોઈ. યુવાનીના મળ હોય પણ આ વૃદ્ધાવસ્થામાં આમ કરી નાખું ને તેમ કરી નાખું ને ફલાણું ઢીગડું, પણ દરેડીને ત્રણ દી તાવ આવે છે બાવડું જાલજો કહેતો હતો ને, આમ કરી નાખો ને તેમ કરી નાખો. યુવાની કઈ હરી જાય ખબર પડે. આપણે તો બધી નાના આઈશું જઈ કોટા મીંડા ને ધોળા આવવા, તો એ ખબર પડી કે લાગુ પડી ગયું. યુવાની વહી જાય ને સાનું મનું કઈ ગટપણ મંડે આવવા ખબર નથી પડતી. લ્યો, ખબર નથી પડતી. કાલ હવારે કપડાં પહેરવાની ખબર નહોતી, બજારમાં રખડતા હતા ને આ વૃદ્ધાવસ્થા આવી ગઈ. ધન અને જોબન ડુંગર કા પાણી, ધન સંપત્તિનો પણ અભિમાન કરવા જેવું નથી. ક્યારે સરી જાય એની ખબર નથી પડતી, એની ખબર નથી પડતી. ડુંગરના પાણી જેવું છે. સદાય સંપત્તિ નહીં હાચી એ દેખી ન થાવું રાજી. આ તો આતશબાજી એની આશા લાંબી આણમાં, જૂઠા જીવતરને ખરું કરીને જાણમાં પરખી લે કોઈ પુરુષ પુરાણી, અને જગમાંથી ગુણ લે જાણી. પૃથ્વી જેમ કાઢે પાણી નિશાણમાં, જગમાં કોઈ એવા પુરુષને ઓળખી લે અને ગુણને ગ્રહણ કરી લે. પૃથ્વી જેમ નિશાણવાળા ભાગની અંદર પાણીને કાઢી મૂકે છે, એમ જે દાસ બન્યા ને ન્યા ભગવાનની કૃપાના સરોવર ભરાઈ ગયા. નિશા બની ગયા, નાના બની ગયા, દાસ બની ગયા. નિશાણવાળા પાણીની જમીનની અંદર પાણીનો ઝરો ભરાય છે, અને એ જરામાંથી પાછા કેટલાય તળ ભરાય છે. સંતો ઝીણામાં ઝીણા નાના થઈ ગયા, અહીંયા કૃપાનું સરોવર ભરાણું, અને એ સરોવર ભરાતા આપણા હળ ભરાણા. બાપુ નગર મને તમને ભક્તિ ન ખબર પડે. સદગુરુ સંત ન મળ્યા હોય ભક્તિ શું કહેવાય ને ધર્મ શું કહેવાય ને રેણી શું કહેવાય ને કેમ વર્તાય ને કાંઈ ખબર પડે. આ હળ કઈ ભરાણા કે સંતોના કમાઈના સરોવર ભરાણા ને થઈ. અને કૃપા નિશાણવાળા ભાગમાં ઢળી જાય છે. જે દાસ બને ત્યાં કૃપા ઉતરે છે. દુર્યોધન કે કૃષ્ણને હું મારા પક્ષમાં રાખું, અર્જુન કે મારા પક્ષમાં રાખું. ભગવાને ઠરાવ મૂક્યો કે હું હૂતો હોય ને તમારે બેને આવવાનું, ઉઠું ને જેના હું પહેલાં જોઉં, મારો જેના હમી મારી પહેલી નજર જાય ને એને પક્ષ સંભળાય. બરાબર, હું હૂતો હોય બેન આવી જાઉં, હું ઉઠું ને મારી નજર જેના ઉપર જાય એને પક્ષ સંભળાવું. એ હારો. દુર્યોધન વહેલો પૂગી ગયો, માથા પાસે બેસી ગયો. અર્જુન વાંય થઈ ગયા ને પગ પાસે બેસી ગયા. ઉઠે તો નજર પહેલાં ક્યાં જાય? આ બસ એમ છે. શરણે થઈ ગયા ને ન્યા કૃપા જાય. દાસ બની ગયા ને, ચરણના દાસ બની ગયા ને ન્યા કૃપા ઢળે. બાપુ ન્યા કૃપા ઢળે. પૃથ્વી જેમ કાઢે પાણી નિશાણમાં, જૂઠા જીવતરને ખરું કરીને જાણમાં પરખી લે આવા પુરુષ પુરાણી, જગમાંથી ગુણ લે જાણી. જાસુ તો જગજીવન જાસુ, નાસુ તો હરિની આગળ નાસુ. ઋષિરાજ કે હાસુ મળે સંતના સમાજમાં. હાસુ તો સંતોના સમાજમાં જાતા સમજાય છે. માટે કૃપા જોતી હોય તો ઝીણા થઈએ, દાસના દાસ થઈ રહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ. ઝીણા થઈ ગયા, દાસ થઈ ગયા, એનું કામ થઈ ગયું. તો ભાઈ फूल रहे जब है फुलवाड़ी, बास रहे निज फूल में. धन जोबन डूंगर का पानी ढल जावे एक क्षण में. धन અને જોબન ડુંગરના પાણી જેવું છે. સંપત્તિ ક્યારે આપણી પાસેથી ચાલી જાય ખબર નથી. માટે સંત કહે છે કે લક્ષ્મીજીને તમારા ઘરમાં કાયમ રાખવા હોય તો લક્ષ્મીજીને ભગવાનની સેવામાં વાપરો તો કાયમ રહેશે.
લક્ષ્મીજીનો સત્વ્યય. મેં કીધું ને, કોઈ પણની સેવા કરો એ ભગવાનની સેવા છે. તમારી બેન દીકરી કોઈ ગરીબ હોય એને તમે મદદ કરો તો સમજતા હો તો બેન દીકરીને મદદ નથી કરી, લક્ષ્મીજીની સેવા કરી છે. તમારો જાય ભાઈ કોઈ નબળો હોય એને મદદ કરો તો જાય ભાઈને નથી કરી, ત્રણ લોકના નાથની સેવા કરી છે. લક્ષ્મીજીને ભગવાનની સેવામાં જો વાપરીએ તો આપણા ઘરમાં કાયમ ટકી રહીએ. પણ જો એનો દુર્વ્યય કર્યો તો જે દી જાહે તે દી સાતીમ પાટું મારીને જાય. જે દી જાહે તે દી સાતીમ પાટું મારીને જાય. અનિતિ રે કરે ન્યા લક્ષ્મીજી કાયમ ટકતા નથી. નહીં. બસ. ધન જોબન डूंगर का पानी ढल जावे, एक छिन में मुखड़ा क्या देखो. दर्पण में दया धर्म नहीं, दिल में मुखड़ा क्या देखो. दर्पण में पण कोडे कोडे माया जोड़े, सुरत रहे निज धन में. 10 दरवाजा बंद कर दीदा, पछी मन नी रही गई मन में. कोडे कोडे माया जोड़े, સુરત રહે નિજ ધન મેં. કાયમને માટે એમાં ધ્યાન દેતા ધર્મ ભૂલાઈ જાય છે ને ધનમાં ધ્યાન વયું જાય છે. પછી છેલ્લી ઘડીએ એમાં ધ્યાન રહેતા મનની મનમાં રહી જાય છે ને પ્રાણ નીકળી જાય છે. પછી કુદરતનો નિર્માણ કરેલો મત છે કે આશા ત્યાં વાસા અને સુરતા ત્યાં દેહ ધરતા. તમારી છેલ્લી ઘડીએ જ્યાં આશા બંધાય, જ્યાં સુરતા જાય, ત્યાં તમારે જન્મ લેવો પડે. અને સ્પષ્ટ ભાષામાં ગીતાજીમાં ભગવાને લખ્યું છે કે છેલ્લી ઘડીએ જેવા ભાવથી જીવ દેહ છોડે, અર્જુન એવો એનો પૂર્વ જન્મ થાય છે. જેવા ભાવથી દેહ છોડે એવો એનો પૂર્વ જન્મ થાય છે. પણ અર્જુન મારું સ્મરણ કરતો કરતો દેહ છોડે એ મારા રૂપમાં મળે છે. મારા રૂપમાં મળે છે. સુરત રહે નિજ ધન મેં. એટલે સંતોએ અનુભવીને ગાયું છે કે સોમે માયા ભેળી કીધી નિશે ભર્યા. નાણા મુવા પછી ન્યા મણિધર થઈને બેઠો એના ઉપર રાફડા રૂંધાણા. નથી કહેતા ખરા બહુ ધનમાં ધ્યાન રાખતો હરપ થાય એ વાત હાવ હાસી છે. સર્પ શું કામ થાય? એ કરતા ઘોડો થાય બે વાત થાય. હરપ શું કામ? કે લાંબામાં લાંબુ આયુષ્ય સર્પનું. દાટેલા ધનનું 2000 3000 વર્ષ સુધી જીવન જીવે, દેહ છૂટે નહીં. દાટેલા ધનનું ધ્યાન રાખવાનું. કબીર સાહેબ કે આ અધોગતિ ન થવા દેવી હોય ને તો નકરું ધનમાં નહીં, ધર્મમાં કાંઈક ધ્યાન રાખજો ભાઈ. કાંઈક ધર્મમાં ધ્યાન રાખજો. કોડે કોડે માયા જોડે, સુરત રહે નિજ ધન મેં. પછી 10 દરવાજા ઇન્દ્રિયોના બંધ કરી દીધા, પછી મનની રહી ગઈ. પછી તો શરીર ઠાક્યા પછી આપણામાં હાથમાંથી બાજી જૂટવાઈ ગયા પછી આપણું કાંઈ કામ ન આવે. મરવા ટાણે એમ થાય થોડું પુણ્યદાન કરું. માન માન બોલાતું એ ઘરવાળીને ખાસિયા કરીને વાલી વાનાની હાકડી લાઈ છોકરીને દાવ. હોનાની હાકડી લાઈ છેલ્લે છેલ્લે છોકરીને દાન કરતો જાઓ. ઘરવાળી વાત ફેરવી અટાણે ઘોડે ઘોડા લઈ જાય ને તલહાકડી ખવાય. શું કરો? તમારા હાથમાં ધોઈ ગયા પછી કમાઈ ભાઈ કરે, પૈસા ભાઈ લઈ આવે, ઘરમાં ઈ મૂકે ને તાળા ઓલી દે. ગજબ કર્યો એ. તૂટી જાય આવડો અને તાળા ઓલી દે, અને ખોલવું હોય તો ખોલી દે, નકર મોઢું મળે. હે મહેમાન આવે તો હારા ગોદડા નો કાઢ. બોલો હમણાં ભીનાઈ નાખીને મેલ્યા જોઈતા નવું કાઢો.
નો કાઢી દીધા. હું આપણું હું આવે લ્યો, ભગવાન પાસે આપણું નો આવે, આ નો આવે. કેમ કરવું આમાં? અને એમ જ નથી. બધા મનથી વિચાર લે, પૂન કરો અમને પૂછવું જ પડે. એવું નથી. તમારું પૂન પડે ઉલ્લી નેઠું હાલે કઈ આપણું? કાંઈ ન હાલે, કાંઈ ન હાલે. ધરાર ગોદડું નો પાસ કાઢી દે. પછી ઓલો ગુજરી જાય ને પાસે કરપવામ દે, તમારા ભાઈને આ ગોદડું બહુ ગમતું. અને ચાનું બંધાણું હોય, નકરા દૂધનો શા કરવા દે ન કરતી, ન કરતી. ખોળ નાખે એમાં જ કાઢવા, તમારે જીભ હળવળ હળવળ થયા કરે. પણ ના પડે ને તો થોડુંક પાણી નાખે. પછી ઓલો ગુજરી જાય ને, કાર જ વયું જાય ત્યાં સુધી કૂતરાને સાપાય. તમારા ભાઈને બહુ કેમ કરો આમાં? માણસ નો પડ. આવું છે બાપુ, આવું છે. મારું સાંભળીને પાવા માંડે મને જ પૂન મળે. પછી તમારે ફાયદો. કાંઈક તો ગણ હોય ને બાપુ, કાંઈક તો ગણ હોય ને કે ન હોય. માટે ઇન્દ્રિયોના દરવાજા ખુલ્લા છે. મનુષ્ય દેહનું જીવન છે ત્યાં સુધી ભાગના દરવાજા ખુલ્લા છે. આને હણમ જેણે બંધ નથી કરવાના, બંધ નથી કરવાના. ને હું તો એમ કહું છું, મનુષ્ય દેહ મળ્યો અને એમાંય બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય જેને ગુરુ મળ્યા એને તો દરવાજા હાવ ખુલી ગયા બાપુ, હાવ ખુલી ગયા. હા, ભાગના દરવાજા ખુલી ગયા, કર્મના કપાટ ખુલી ગયા. અરે બ્રહ્મના દ્વાર ખુલી ગયા. દ્વાર ખુલી ગયા. રવિ સાહેબે ગાયું, નૈન કમલ સે નિરખા નટવર ખુલી ગયા, કર્મ કા કપાટા દિલમાં દેખા દેવ નિરંજન નકરા હુઆ. નિરાટા કોઈ બૂજે 52 બારા, જાકે હરદે ગુરુગમ પ્રગટે ઈ તો ખેલે સોધારા. સંતો કોઈ બૂજી લે 52 થી 12. ભાગ્યના દરવાજા ખુલી ગયા. બંધ ન કરીએ તો સારું, બંધ ન કરીએ તો સારું. જેટલું થાય એટલી કમાઈ કરી લેવાય. આમાં પર્યાણમાં ન રહેવાય. કરી લીધું એ સાચું, પર્યાણમાં રહી ગયા તો રહી ગયા, કરી લીધું એ કરી લીધું, બસ. તો ભાઈ 10 દરવાજા બંધ કરી દીધા પછી મનની રહી ગઈ છે મનમાં. નદિયા ગહેરી નાવ પુરાની ઉત્તમ ચાલે સુગમ में, गुरु खेवटिया पार उतारे नुगरा रोवे मन में. સંસાર રૂપી નદી ઘણી ગહન છે. સંસાર સાગર ઘણો ગહન કહેવાય છે. ભલે ગહન રહ્યો, ભલે દુસ્તર રહ્યો, પણ તરવાનું નાવ એવું છે ને એની આગળ આ ગહન નદી કે ગહન સાગર તરવો સહેલ છે. નાવ પુરાની, પુરાનું નાવ છે. નામરૂપી નાવે કરીને, નામરૂપી નાવે કરીને દુસ્તર સંસાર સાગરને તરી જવાય છે. નામરૂપી નાવ મળે અને સુકાની જો ગુરુ મળે. મીરાબાઈએ ગાયું કે સતકી નાવ ખેવટિયા મળ્યા સદગુરુ, ભવસાગર કે તીર આયો સખીરી, મેને રામ રતન ધન પાયો.
આ નામરૂપી નાવની આગળ આ ગહન સંસાર રૂપી નદી તરવી સહેલ છે. નદિયા ગહેરી, નાવ પુરાની, ઉત્તમ શાલે સુગમમાં, ઉત્તમ રીતે સુગમથી આ સાગરને તરી જવાય, પણ ક્યારે કે ગુરુ ખેવટિયા પાર ઉતારે. જો ખેવટિયા ગુરુ મળી જાય તો. નુગરા રોવે મન મેં, જેને સંતમાં ગુણ જ નથી બંધ, ગુણ બંધાવાને બદલે સંતમાં દોષ દેખાણા કરે, ખામી દેખાણા કરે, એ નુગરા નહીં નગણા. એને તો કાયમને માટે કઠણાઈનું રોણું રોવાનું જ છે. નુગરા રોવે મન મેં, મુખડા ક્યાં દેખો દર્પણ મેં. પગિયા માંડ કે બાલ સુમારે, નિત ઝૂલા ઝૂલી તન में. कहत कबीरा सुनो भाई साधो, ओ तो लड़ रहा जगत में. नदिया घणी गहरी, પગિયા માંડ કે બાલ સુમારે. એ વખતે પાઘડીનો જમાનો હોય છે એટલે કબીર સાહેબે પાઘડીનું કીધું. પાઘડી માંડીને બાલ સુમારીને હરીસામ જોયા કરે કે મારા જેવું કોઈ નહીં, મારા જેવું કોઈ નહીં. અટાણે આપણે વગર પાઘડીએ વાળ હરખા કર્યા કરીને, જેની નોખી કટિંગ જોઈ તેવું આપણે કરીએ. ફરતા કાપી નાખે ને આંખ ઉગરીને માળા જેવું રાખે. એમ કે કેટલા ખારા લાગતે, આમાં હું સારું લાગે. ઠીક, હાલો ને, મારા જેવું કોઈ નહીં, મારા જેવું કોઈ નહીં. મોટા શહેરની બજારમાં આવેલો જો તો પડસામાં વાળ હરખા કરે, અહીંયા ટકો કરીને આવેલ તો તારા હું જોવાનું કોઈને ટાઈમ નથી. તને એમ થાય કે મેં આમ કર્યું, મેં આમ કર્યું. પગિયા માંડ કે બાલ સુમારે, નિત ઝૂલા ઝૂલી તન મેં. અરીસામાં જોયા કરે છે ભલા માણા સંતો કાળા કધોણા, તોય દુનિયા આખીને ગેમાં બાપુ, એ દુનિયા આખીને ગેમાં વાલા લાગ્યા, વાલા લાગ્યા. અષ્ટાવક્રના અંગમાં 8 વાક, તોય જનક રાજાને આમ જોવે ને આનંદના ઉભરા આવતા બાપુ. 8 વાક આમ 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 થાય તે એક ડગલું ભરાય. પણ જનક જોવે તો એમ થાય મારો ઠાકર આવી ગયો. આહ, ઉગારામ દાદા જરા પગ ખોડાંગે ને દેહ થોડો સામ. પણ મોટા મોટા વિદ્વાનો, પંડિતો, આચાર્યો, ભક્તજનો, સંતજનો બધાને આમ એટલા વાલા લાગતા હતા, પ્યારા લાગતા હતા. ગુણની પૂજા છે, ગુણની કિંમત છે. બાકી શરીર અહીંયા બહુ ધોળું હોય તો કેટલાય ન કહેતા કે અમારે જમાય ધોળો ગધેડા જેવો પણ કાંઈ કમાતો નથી. અને વાતે હાચી, હો વાતે હાચી. શું કરો તમે? બહુ જાંબડું ઉજળું હોય એટલે કંઈ એવું થોડું છે ના. એ તો કબીર સાહેબ કે લઢણ પટ્ટીમાં ચડી ગયા. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સૈનમ યા સંસારી ખળ દુસ્તારી કૃપયા પાઈ ત્રાહી મોરારી ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. વારે ઘડીએ જન્મવું, વારે ઘડીએ મરી જવું, વારે ઘડીએ જઠરાગ્નિના દુઃખોને સહન કરવા આ ચક્કરમાં ચડી ગયો. આમાંથી હવે બારો ન નીકળે, આમાંથી બારો ન નીકળે. જે એને ભજે એ ચક્રમાંથી બારો નીકળી જાય. માટે ભજનની કમાઈ કરી લીધી એને ધન્યવાદ છે. એની કમાઈ સફળ છે, એનો જન્મ સફળ છે, અને એને મળ્યા એનો જન્મ. ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવને રે, ધન્ય દેવી સોનલ માતને રે, ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવને રે.
ગુરુ સેવા ઈર્ષાગર દેવને રે ગુરુ સેવા ઈર્ષાગર દેવને રે તેથી પામાયાતમ ધ્યાનને રે ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવને રે તેથી કરી ખોજ ગુરુ ગમ જ્ઞાન મેરે કરી ખોજ ગુરુ ગમ જ્ઞાન મેરે પાયો અમૃત સર્વને દાન મેરે ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવને રે પાયું ધન્ય દેવી સોનલ માતને રે ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવને રે ધન્ય દયા મૂર્તિ સદગુરુ દેવ છે રે દયા મૂર્તિ સદગુરુ દેવ છે રે વાલો સકલ ગુણ ના ભંડાર છે રે ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવને રે વાલો ધન્ય દેવી સોનલ માતને રે ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવને રે સર્વ સિદ્ધિ જેની સામને રે સર્વ સિદ્ધિ જેની સામને રે સતા મોયા નહીં માન પાન મેરે ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવને રે ધન્ય દેવી સોનલ માતને રે ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવને રે નેજા ખોડ્યા છે નવે ખંડ મેરે નેજા ખોડ્યા છે નવે ખંડ મેરે જે જે કાર થયો જગભર મેરે ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવને રે જે જે કાર થયો જગભર મેરે
ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવને રે. દાસ જંતી ગત ગંગાની સંગ મેરે, સદા રાખો આપ ચરણ મેરે. ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવને રે. ધન્ય દેવી સોનલ માત મેરે. ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવને રે. સદગુરુ